ગિરિરાજજી બાબાના 12 અંગ, 12 અંગમાં બાકી બધા અંગો આંખથી જોઈ શકાય, હૃદય આંખથી જોઈ ન શકાય, એ તો હૃદયથી અનુભવી શકાય. દુનિયામાં કોઈની બુદ્ધિ જીતી લેવી બહુ સહેલું છે. તમે તમારો પ્રભાવ બતાવો ને એના કરતા વિશેષતા બતાવો તો કોઈની પણ બુદ્ધિ શરણાગત થઈ જાય. પણ કોઈના દિલને જીતવું બહુ અઘરું છે. કોઈના હૃદયને પામવું બહુ કઠિન છે. અમુક વસ્તુઓ માંગીને મળતી નથી, મેળવવી પડતી હોય છે. અને માંગીને મળે એનો આનંદ પણ ન હોય. કોઈની પાસે સન્માન માંગો, માંગીને મળે એનો આનંદ ન હોય. સન્માન તો પામવાનો હોય, મેળવવાનો હોય. એમ કોઈની પાસે આશીર્વાદ માંગો તો એનો આનંદ નથી, આશીર્વાદ તો મેળવવાના હોય. એવું કંઈ કાર્ય કરીએ કે સામેથી આશીર્વાદ નીકળે, એમ જ પ્રેમ માંગીને મળે એનો આનંદ નથી, એ તો પામવાનો હોય. અને પ્રભુનો પ્રેમ પામવાનો આ પ્રકાર એ શ્રીમદ ભાગવત કથા છે. પ્રેમાસ્પદ બનવાનો એક અવસર એટલે આ ભાગવત કથા. અહીંયા પ્રભુ પોતાના કર્મોના બધા જ સિદ્ધાંતોને મૂકી કેવલ ને કેવલ કૃપા કરવા માટે બિરાજતા હોય છે. ભાગવતનું એ સ્થાન એવું દિવ્ય હોય છે જ્યાં પરમાત્મા કેવલ કરુણા કરવા માટે પ્રગટ થતા હોય છે. ગિરિરાજ બાબાનું મહાત્મ્ય પ્રભુએ પ્રસ્થાપિત કર્યું અને પ્રભુએ મહાત્મ્ય બતાવતા કહ્યું કે યજ્ઞ કરવો હોય તો ઇન્દ્રિયાગ્નિ ગોવર્ધન યાગ કરો. સામે પ્રગટ દેવ બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં અને સમસ્ત કૃષ્ણ ભક્તો માટે જેટલું ઠાકોરજીનું મહત્વ છે એટલું જ મહત્વ બ્રજમાં આ બે તત્વનું કહ્યું છે. એક શ્રી ગિરિરાજજી અને બીજા શ્રી યમુનાજી. આ બંને પણ ભગવત સ્વરૂપા જ છે, પ્રભુથી અલગ નહીં માનવા. પણ આ બંને તત્વો થકી કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થઈ શકે છે. શ્રી યમુનાજી માટે તો આપણે જાણીએ જ છે, મુકુંદ રતિવર્ધિની, પ્રભુમાં પરમ પ્રેમનું દાન કરનારા શ્રી યમને મહારાણી છે. કેવલ એક યમનાષ્ટકનો પાઠ તમને પ્રભુનો પ્રેમી બનાવી દે છે, ભગવત પ્રેમના અધિકારી બનાવી દે છે. આવું મહાત્મ્ય શ્રી યમુનાજીનું છે, યમનાષ્ટકનું છે. એ રીતે જ ગિરિરાજ બાબા એક પ્રેમનું વહેતું સ્વરૂપ છે, દ્રવીભૂત, અને એક પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ છે. શ્રી ગિરિરાજ બાબાની ગાથા અનેક પ્રકારથી ગવાય છે અને એમાં પણ વિશેષ કરીને ગર્ગ સંહિતામાં શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ગિરિરાજજીના પ્રાગટ્યની કથા કહું તો ગર્ગ સંહિતામાં એવી કથા આવે છે, ઠાકોરજી અને સ્વામિનીજી નિત્ય લીલામાં વિહાર કરી રહ્યા છે અને ત્યારે સ્વામિનીજી વિનંતી કરે છે કે પ્રભુ કોઈક એવું સુંદર રમણીય સ્થાન આપ સિદ્ધ કરો જ્યાં સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ હોય, લતા પતાઓ હોય અને ત્યાં આપણે એકાંતિક વિહાર કરીએ. અને કહેવાય છે કે એ જ સમયે પ્રભુના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજીએ હાથ મૂક્યો અને ત્યાં આ તેજ પુંજ રૂપે શ્રી ગિરિરાજ બાબાનું ગોલોકધામમાં પ્રાગટ્ય થયું. 100 શિખર હતા એટલે ગિરિરાજજીનું નામ ગોલોકધામમાં શતશૃંગ રાખવામાં આવ્યું. 100 શિખર વાળા. આપણે ત્યાં જેટલા પણ અલૌકિક તત્વો છે, ગિરિરાજજી, યમુનાજી, વ્રજમંડલ, એ બધા જ નિત્ય લીલાધામના સ્થાનો છે, નિત્ય લીલાધામના સ્વરૂપો છે. પ્રભુ જ્યારે ભૂતલ પર પધારે છે ત્યારે પ્રભુ પધારે એના પહેલા એમનું લીલા પરિકર ભૂતલ પર આવે છે. नेह कारण श्री यमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई. प्रभु पधार्या एना पहला यमुनाजी આવી ગયા, પ્રભુ પધાર્યા એના પહેલા ગિરિરાજજી આવી ગયા, પ્રભુ પધાર્યા એના પહેલા વ્રજમંડળ આવ્યું. એટલે જ આપણે ત્યાં માનવામાં આવે છે કે વ્રજમંડળ છે એ ભૂમિનો ભાગ નથી, એ પૃથ્વીનો ટુકડો નથી. એટલે એમ કહેવાય કે પ્રલય થઈ જાય અને આખી પૃથ્વી ડૂબી જાય પણ વ્રજમંડળ ડૂબતું નથી, કારણ કે ભૂમિનો ભાગ નથી, એ સાક્ષાત ગોલોક ધામથી પધારેલા અલૌકિક તત્વો છે, ભગવત લીલા સ્થલીઓ છે. એટલે આપણે ત્યાં વ્રજમંડળનું એવું મહાત્મ્ય માનવામાં આવે. વરાહ પુરાણમાં પણ વરાહ ભગવાન પૃથ્વીને બહાર લઈને પધારે છે ત્યારે કહે કે આ પૃથ્વીને ક્યાં મૂકું, અને ત્યારે એક લીલો ભૂમિનો ટુકડો દેખાય. થયું કે પૃથ્વી તો મારી પાસે છે, આ ટુકડો ક્યાંથી? તો કહ્યું આ વ્રજમંડળ છે, જે ગોલોક ધામની લીલા ભૂમિ છે. એટલે વ્રજની મહત્તા આપણે ત્યાં વિશેષ રૂપે કહેવાય છે. શતશૃંગ નામે પ્રગટ થયા, ભૂતલ પર પ્રભુનો પધારવાનો સમય થયો અને ત્યારે ગિરિરાજ બાબા સાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. 3 પુત્રો થયા દ્રોણને. એક કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે, બીજા ચરણાદ્રી પર્વત જ્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ છે, ત્યાં વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે, ચરણાટ
એટલે એને કહેવાય ચરણાદ્રી. અને વચલા પુત્ર રૂપે શ્રી ગોવર્ધનનું પ્રાગટ્ય થયું. પુલત્સ મુનિ પૃથ્વી પરિક્રમા કરવા માટે પરિભ્રમણ કરી રહ્યા છે અને ત્યારે દ્રષ્ટિ પડી ગોવર્ધન પર અને એમને એમ થયું કે આને લઈ જાઉં કાશી અને ત્યાં આની કંદરાઓમાં બેસી અને મહાદેવજીની ઉપાસના કરીશ. આવીને વિનંતી કરી કે મારી સાથે ચાલો. કે આવું તો ખરા, પણ એક શરતે, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં થવું. વચને બંધાયા, યોગ બળે ગિરિરાજજીને હસ્તમાં લીધા, ચાલ્યા છે કાશી તરફ. વચમાં વ્રજ આવ્યું. ગિરિરાજજીને થયું કે હું તો વ્રજ રહેવા જ આવ્યો છું, હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી ઓર કહા કરું જાય કાશી. એટલે પોતાનું વજન વધાર્યું, યુક્તિ કરી. એટલું બધું વજન વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા અને નિત્યક્રમથી નિવૃત્ત થઈને પાછા આવ્યા. અને જ્યાં પાછા લેવા જાય, ગિરિરાજજીએ કહ્યું કે તમે તો વચને બંધાયેલા છે, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં થયો. ઋષિને આવ્યો ક્રોધ, તારે વ્રજમાં જ આવું તું, પણ મને નિમિત્ત કરીને તું આવ્યો, મારી જોડે તે છલ કર્યું છે, એટલે હું તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. એટલે ગિરિરાજ બાબાને શ્રાપ લાગ્યો, એટલે રોજ તલભર ગિરિરાજજી ઘટે છે. પણ ગિરિરાજ બાબા તો કહે, અરે પ્રભુના સેવાના સુખ મળતા હોય તો શ્રાપ પણ અમારા માટે તો આશીર્વાદ છે. ચલો સખી સૌતન કે ઘરે જઈએ और मान घटे तो कहा घट જઈએ, पिए के दर्शन पाइए. ભગવત સેવા મળતી હોય, ભગવત કથા મળતી હોય, ભગવત સત્સંગ મળતો હોય તો વૈષ્ણવે માન અપમાનનો બહુ વિચાર નહીં કરવો. જ્યાં અલૌકિક તત્વોનું સુખ મળવાનું હોય, જ્યાં જેને આત્મકલ્યાણ થવાનું હોય, ત્યાં લૌકિક વ્યવહારની પ્રધાનતા નહીં રાખે. અને કોઈને ત્યાં પણ હું તો કહું છું, તમે જાઓ પ્રભુ નિમિત્તે જાઓ ને, ત્યારે ત્યાં કોઈ પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. કારણ કે લૌકિક વ્યવહારની આશા રાખશો તો લોકો લૌકિક સાચવવામાં લાગી જશે. ઘણી વાર એવું થાય, જેને પોતાના ઘરે સત્સંગ રખાવ્યો હોય ને, એ તો એકે પાઠ કરી જ ના શકે. આવો બેન ને આવો ભાઈ ને અહીંયા બેસું, ચા પીઓ ના પીઓ, આમાંથી બહાર ના. એટલે જનારાઓએ પણ એ વિવેક રાખવો કે જેના ઘરે, જેને ત્યાં તમે ભગવત કાર્ય નિમિત્તે, સત્સંગ નિમિત્તે, સેવા નિમિત્તે, મનોરથ નિમિત્તે ગયા હો, ત્યાં ક્યારે પણ કોઈ પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. હા, કોઈ વ્યવસ્થા કરે જુદી વાત છે, પણ એ આશા રાખીને નહીં જો. લો અમે તો કથામાં ગયા, રાજુભાઈએ ચાનું ના પૂછ્યું, તો એ ચા પીવાયા હતા. આ તો કથા પાન કરવા આપણે તો આવ્યા છે. એટલે જ્યાં જે વ્યવસ્થા મળે ત્યાં ગોઠવાઈ જવું. કથા મળી રહી છે ને, એનાથી મોટું બીજું કાંઈ નથી. જે સ્થાન મળ્યું, તો કે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા તો કરવી જ પડે. બધાને કોઈ એક સાથે એક જ જગ્યાએ સમાવવા સંભવ ન હોય. છતાંય ખરેખર મને એ વાતનો આનંદ છે કે મને શ્રોતાઓ બહુ સારા મળ્યા છે. આ કથા જો ને 3:30 વાગે ત્યાં સુધી તો બધું આટલા હજારો લોકો એક સાથે પોતાના સમય ગોઠવાઈ ગયા. કેટલીક કથા શ્રવણની આપણે તત્પરતા છે, એ જોઈને આનંદ થાય કે આટલા લોકો પણ સમયસર આવીને ગોઠવાઈ જાય છે. આ તમારી તત્પરતા બતાવે છે શ્રવણની. સારા શ્રોતા મળે ને એ વક્તાનું સદભાગ્ય કહેવાય. એટલે અહીંયા તો સ્વયં પરીક્ષિત મહારાજ સુખદેવજીને પૂછે છે, સાધુવાદ આપે છે, કહે છે કે તને ભૂખ તરસ કંઈક લાગી હશે. સુખદેવજીની વાત સાંભળીને પરીક્ષિત મહારાજ તો એ જ કહે, અરે આપના મુક્તિ કથામૃત મળી રહ્યું છે, આનાથી મોટું બીજું શું મળવાનું? પેટ ભરવા માટે તો આખું જીવન છે અને જિંદગીભર આ જ કરતા આવ્યા છે. આ આત્માની તૃપ્તિ મળી રહી છે, આ ભગવદ રસ અમને મળી રહ્યો છે, આનાથી અધિક બીજું શું હોય? અહીંયા જે ચર્ચા હું કરી રહ્યો છું, જ્યારે પણ અલૌકિક નિમિત્તે ગમે ત્યાં કોઈ ધર્મસ્થાનમાં જાઓ, કોઈ તીર્થ સ્થાનમાં જાઓ, કોઈ હવેલીમાં જાઓ, કોઈના ઘરે સત્સંગમાં જાઓ, પ્રભુ નિમિત્તે જ્યાં પણ ગયા હોઈએ ત્યાં બને એટલી ઓછી લૌકિક વ્યવહારની આશા રાખો. લૌકિક અપેક્ષા રાખશો તો લૌકિક મળશે, અલૌકિક નિમિત્ત કરીને જશો તો અલૌકિક મળશે. અહીંયા ગિરિરાજ બાબાને શ્રાપ લાગ્યો છે, પણ થયું કે વ્રજવાસ મળે તો શ્રાપ પણ સ્વીકારવા તૈયાર છે. અને ગિરિરાજજી ત્યાં બિરાજ્યા. આપણે ત્યાં ગિરિરાજ બાબાની અનેક પ્રકારની મહત્તા અને કથા ગવાઈ છે. એ જ ગિરિરાજજી જ્યારે તમે વ્રજમાં જાઓ છો ત્યારે દેવતા રૂપે બિરાજેલા હોય. જો એમ ઘરે ગિરિરાજજીની યમુનાજી બિરાજતા હોય તો આપણે શું કે અમારે ત્યાં ગિરિરાજજીની સેવા છે, અમારે ત્યાં યમુનાજીની સેવા છે. પણ એ જ જ્યારે તમે વ્રજમાં જાઓ ત્યારે ગિરિરાજજીની સેવા નથી કરતા, ત્યાં ગોવર્ધન પૂજા કરો છો, ગિરિરાજજીનું પૂજન કરો છો, યમુનાજીનું પૂજન કરો છો. કારણ કે ત્યાં અમારો દેવ ગોવર્ધન રાનો, ત્યાં દેવતા રૂપે ગિરિરાજજી બિરાજે. વ્રજના દેવ છે, વ્રજના દેવી. નમો દેવી યમને, નમો દેવી યમને. ત્યાં વ્રજની દેવી છે, અધિષ્ઠાત્રી. હું તો એમ માનું કે જેને પણ બ્રહ્મ સંબંધ લીધું છે એના કુળ દેવતા ગિરિરાજજી ને કુળ દેવી યમુનાજી છે. કારણ કે બ્રહ્મ સંબંધ લઈને વ્રજભક્ત બનીએ છે અને વ્રજભક્તોના દેવતા તો ગિરિરાજજી છે અને વ્રજભક્તોની કુળ દેવી શ્રી યમુનાજી છે.
ગિરાજ બાવાના પૂજનનો ક્રમ આપણે ત્યાં માનવામાં આવે છે, વિશેષ કરીને પરિક્રમાનો ક્રમ માનવામાં આવે છે. કઈ રીતે પૂજન કરાય, કઈ રીતે ભોગ ધરાય, કઈ રીતે પરિક્રમા કરાય, આ બધાના વિવેક છે. ગમે તે તમે કરો પણ વિવેક શબ્દને ભૂલતા નહીં. ઠાકોરજી ગમે તેટલું સામર્થ્ય આપે પણ પૂજનમાં સેવામાં વિવેક બહુ જરૂરી છે. પરિક્રમા કરતા પણ વિવેક બને તો ગિરિરાજજીની પરિક્રમા કરતા કોઈ લૌકિક વાત ન થાય એની સાવધાની રાખે. કારણ કે ગિરિરાજ બાવા છે ને એના બે સ્વરૂપ છે આપણે ત્યાં. જેમ મર્યાદા માર્ગમાં હનુમાનજી એ પોતે ભગવાન તરીકે એમના મંદિર પણ હોય અને રામકાજ કરવે કો આતુર રામના દાસ તરીકે પણ પ્રસિદ્ધ છે. એમ પુષ્ટિ ભક્તિ માર્ગમાં કૃષ્ણ ભક્તિમાં ગિરિરાજ બાવાને પણ બે સ્વરૂપે માનવામાં આવે. એક જે ગોપીજનોએ વેણુ ગીતમાં બતાવ્યા, અંતાય બદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. એ હરિના દાસોમાં વર્ય છે. એમના જેવો ભગવદીય કૃષ્ણ લીલામાં બીજો કોઈ નથી, એમ ગોપીઓ કહે છે. એટલે કેવલ ગિરિરાજજી માનતા પૂરા કરવાની જગ્યા નથી, ગિરિરાજજી તો ભાવનાઓને પૂર્ણ કરવાની જગ્યા છે. એમ થાય કે મને કોઈ ભગવદીયનો સત્સંગ મળે અને કોઈ ભગવદીય ન દેખાતું હોય તો ગિરિરાજજીની તળેટીમાં જઈને બેસી જજો. ગિરિરાજજી જેવો ભગવદીય બીજો કોઈ નથી લીલામાં. ભગવદીઓમાં શિરમોર છે. અને કહેવાયું કે આપણું ગોલોક ધામ કોઈ આકાશમાં નથી, આપણું ગોલોક ધામ તો ગિરિરાજજીની ભીતર છે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ઘોષ શ્રીમંતીની સંગ અને ખટ ઋતુ રહત સદા. છ ઋતુ ગિરિરાજજીની અંદર છે અને અહર્નિશ યુગલ સ્વરૂપની લીલા ગિરિરાજજીની ભીતર ચાલે છે. એના 8 દ્વાર છે અને આપણા અષ્ટ સખા આ ગિરિરાજજીના 8 દ્વારના મુખિયા છે. એટલે હરિદાસવર્ય રૂપે ગિરિરાજજીને માનવામાં આવે. કહ્યું કે આ તો ભગવદી છે, આ સેવા કરે છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. સેવકનો પહેલું લક્ષણ શું? પ્રભુનો સ્પર્શ થતા જ એને રોમાંચ થાય. ગિરિરાજ બાવા ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા પધારે, પ્રભુના ચરણોનો સ્પર્શ થતા આ ગિરિરાજજીની ઉપર જે વૃક્ષો દેખાય છે ને, ભગવતીઓ કહે વૃક્ષો નથી, પ્રભુના સ્પર્શને કારણે ઉભા થયેલા ગિરિરાજજીના રૂવાડાઓ છે કે જેમને રોમાંચ થયો છે. એવા ગિરિરાજ બાવા છે. તો સ્વયં હરિદાસ વર્ય પણ છે અને શૈલોસ્મી કહી પ્રભુએ અનુભવ કરાવ્યો કે આ મારું જ સ્વરૂપ છે. ઠાકોરજી અને ગિરિરાજજીમાં કોઈ ભેદ નથી, એ ભગવદ રૂપ છે. જો આપણે ત્યાં અમુક તત્વોને ભગવાનના મુખારવિંદ માનવામાં આવે એટલે ગિરિરાજ બાવા ને ત્યાં મુખારવિંદ છે. વ્રજમાં બીજે ક્યાંય મુખારવિંદ નથી. આપણે ત્યાં બ્રાહ્મણને ભગવાનનું મુખ માનવામાં આવે. બ્રાહ્મણોસ્ય મુખમાં સીતર જાયત. એટલે જ આપણે ત્યાં કંઈ પણ હોય તો બ્રહ્મ ભોજન કરાવીએ એટલે એક ભાવ એવો થાય કે ભગવાનને બ્રાહ્મણો થકી આપણે જમાડે. બીજું યજ્ઞ કુંડને ભગવાનનું મુખારવિંદ માનવામાં આવે છે. આપણે જયારે પણ યજ્ઞ પણ કરતા હોય ને એટલે યજ્ઞ કરાવનારા ભૂદેવો એમ કહે આમ ન નાખો, આ રીતે જમાડતા હોય તે ભોજન કરાવતા હોય એ રીતે પધરાવો યજ્ઞમાં. જયારે સ્વાહા કરીને પધરાવીએ તો ભોજન કરાવ. યજ્ઞ કુંડને મુખ માનવામાં આવે છે. ગાયના મુખને ભગવાનનું મુખ માનવામાં આવે છે. ગાયની ભીતર સમસ્ત દેવતાઓનો વાસ છે અને ગાયનું મુખ એને લેવડાવો, ગૌગ્રાસ કાઢો એટલે પ્રભુને ભોજન કરાયા બરાબર છે. ગાયનું મુખ ભગવાનનું મુખ છે. એ રીતે જ ગિરિરાજજીનું જે મુખારવિંદ છે, જ્યાં તમે પરિક્રમા કરવાની શરૂઆત કરો છો એ મુખારવિંદ પણ ઠાકોરજીનું મુખારવિંદ માનવાનું. એટલે ત્યાં જે ભોગ ધરાય છે સ્વયં ઠાકોરજી આરોગ્ય છે. પ્રભુએ સ્વયં પ્રગટ અનુભવ કરાવ્યો, સમસ્ત અન્નકૂટ ભોગ ધર્યો અને ગિરિરાજ બાબા આરોગ્યા છે અને આજે પણ આરોગ્ય છે મુખારવિંદ. અને આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીને પણ ઠાકોરજીનું મુખારવિંદ માનવામાં આવે. શ્રી કૃષ્ણાસ્ય એવું મહાપ્રભુજીનું નામ છે. આસ્ય એટલે મુખારવિંદ. સાક્ષાત શ્રી મહાપ્રભુજી પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ છે. કૃષ્ણાનંદ દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનંદ દ્વિજ રૂપ. આનંદ એટલે મુખારવિંદ. સાક્ષાત શ્રી વલ્લભ પ્રભુનું મુખારવિંદ છે. એટલે જ્યારે પણ બેઠકજીમાં પણ ભોગ ધરો છો ને ત્યારે મહાપ્રભુજી નિમિત્તે ઠાકોરજી આરોગ્ય છે. અને ત્યાં સુધીની વાત, અરે જ્યાં સુધી વલ્લભની કાની ના આપીએ ને, ભલે ને 56 ભોગ ધર્યો હોય, ઠાકોરજી આરોગતા નથી. મહાપ્રભુજીની કાની આપો ત્યારે ઠાકોરજી આરોગ્ય છે. મુખારવિંદ રૂપ છે મહાપ્રભુજી. તો આટલા સ્વરૂપોને આપણે ત્યાં ભગવદ મુખારવિંદ માનવામાં આવે. તો આ ગિરિરાજજીનું મુખારવિંદ પણ પ્રભુનું મુખારવિંદ છે. આપણે ત્યાં 7 કોસ આદિની પરિક્રમા કરવામાં આવે અને ત્યાં આ પરિક્રમાનો ભાવ એ પૂજાના અંગરૂપ છે. જેમ બ્રાહ્મણ પણ તમને પૂજા કરાવે તો કહે ચલો આમ હાથ ફેરવો, પરિક્રમા પદે પદે પરિક્રમા
પગલે ને પગલે પરિક્રમા થઈ રહી છે, પ્રત્યેક પદમાં એવો ભાવ કરાવવામાં આવે. પૂજાનું એક અંગ છે. આપણે ત્યાં જે ષોડશોપચાર આદિ પૂજા થાય તો એના અંગ રૂપે પરિક્રમાનો ક્રમ. પણ આપણે ત્યાં કૃષ્ણ ભક્તિમાં ઠાકોરજી અખંડ નિત્ય ગિરિરાજજીની તળેટીમાં બિરાજે છે. મહાપ્રભુજીનું પણ એક નામ છે ને, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. શ્રી ગિરિરાજજીની તળેટીમાં બિરાજવું મહાપ્રભુજીને અતિશય પ્રિય છે. એટલા માટે જયારે મુખારવિંદની સાંજે આરતી થતી હોય એટલે આરતી ગિરિરાજજીની થયા પછી તુરંત મહાપ્રભુજીની થાય, અને સામે મહાપ્રભુજીના બેઠકજી હોય સુંદર શિલાના, અને ત્યાં મહાપ્રભુજીની આરતી થાય. ત્યાં સાક્ષાત મહાપ્રભુજી બિરાજે છે. કારણ કે ગિરિરાજજીની તળેટીમાં બિરાજવું મહાપ્રભુજીને અતિ પ્રિય છે. એટલે પરિક્રમા આપણે ત્યાં, કારણ કે ગિરિરાજજીમાં બે સ્થળની મહત્તા છે. એક ગિરિરાજજીની કંદરા અને બીજું ગિરિરાજજીની તળેટી. ગોવર્ધન કી ત્રયે તળેટી ગોવર્ધન કી રહી. કૈલાસના શિખરની મહત્તા છે. જ્ઞાન છે ને ત્યાં જ્ઞાન માર્ગ, ત્યાં શિખર, અને અહીંયા ભક્તિ માર્ગ એટલે તળેટી. એટલે ગિરિરાજજીની તળેટીની મહત્તા છે. ગિરિરાજજીની કંદરામાં રાત્રિએ લીલા થાય છે અને ગિરિરાજજીની તળેટીમાં દિવસે લીલા થાય છે. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. આમ અનેકવિધ કંદરાઓમાં ઠાકોરજીની લીલાઓ છે, અને તળેટીમાં નિત્ય ઠાકોરજી ગાયોને લઈને પ્રભુ પધારે છે. અનેક અનેક ગાથા અને કથા ગિરિરાજજીના મહાત્મ્યની કહેવાય છે. આપણે ત્યાં કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે, કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે અહીંયા ડાયરેક્ટ ઠાકોરજીની કૃપા નથી થતી હોતી. અહીંયા કૃપા પ્રાપ્તિનો એક પ્રકાર છે. અહીંયા પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપા પ્રાપ્ત કરાય અને પછી પ્રભુ કૃપા કરતા હોય છે. એટલે સીધા પ્રભુને મેળવવાના મહેનત યા ભક્તો એ કોશિશ નથી કરતા. અહીંયા કોને રીઝવે? અહીંયા સ્વામીજીનું વલ્લભને રીઝવે, અહીંયા યમુનાજીને રીઝવવામાં આવે, અહીંયા ગિરિરાજજીને રીઝવવામાં આવે, અહીંયા વ્રજભક્તો ગાયોને રીઝવવામાં આવે. કારણ કે જો પ્રભુના લીલા પરિકર અમારા ઉપર પ્રસન્ન થશે અને એમના આશીર્વાદ મળશે તો ઠાકોરજી અમારા પર જલ્દી કૃપા કરશે. અહીંયા તો દાસાનું દાસત્વનો ભાવ છે કે આ પ્રભુના લીલા પરિકર ગોપીજનોની કૃપા અમારા પર થાય તો પ્રભુ સહજ અમારા પર કૃપા કરે. કારણ કે ભક્તિ માર્ગમાં એક વાત સ્પષ્ટ સમજી લો, અહીંયા ભગવાન મેળવવા માટે કાંઈ થતું નથી. તમે એમ કહો ભાગવત કથા ભગવાન મેળવવા, માળા કરું ભગવાન મેળવવા, પાઠ કરું ભગવાન મેળવવું એ ભક્તિ માર્ગનો લક્ષ્ય છે જ નહીં. જો ભગવાન મળવું જ બધું હોત તો કંસને કૃષ્ણ મળ્યા હતા, શિશુપાલને મળ્યા હતા, રાવણને રામ મળ્યા હતા. જો ભગવાન બધું મળવું જ બધું હોત તો કંસને આનંદ થઈ જવો જોઈએ, ઓહ પ્રભુ મળી ગયા. શિશુપાલને આનંદ થઈ જવો, પ્રભુ મળી ગયા. અરે શિશુપાલને તો ગાળો યાદ આવી ભગવાનને જોઈ. ભગવાન જ મળવું બધું હોત તો ઘણાને મળ્યા, એને તો આનંદ ના આવ્યો. ભગવાન કરતા પણ મહત્વનું છે ભાવ મળવો, ભક્તિ મળવી. ભાવ નહોતો શિશુપાલમાં તો મળેલા ભગવાન પણ આનંદ ના આપી શકે. ભક્તિ નહોતી કંસમાં તો મળેલા ઠાકોરજી પણ કંસને આનંદ ન આપી શકે. કારણ કે ભક્તિનો અભાવ હતો. અને એનાથી ઊંધું જો ભાવ મળી જશે ને તો તમારે ભગવાન ગોતવા નહીં નીકળવું પડે, ભગવાન તમને ગોતતા ગોતતા તમારી નિકટ આવી જશે. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ભક્તોના વિરહ કાતર, કારણ પ્રભુ સદાય ભક્તોને શોધતા રહે છે. પ્રભુને સિંહાસનમાં બિરાજવું ગમતું નથી, પણ એને યશોદાજીની ગોદ જોઈએ છે. જે દિવસે આપણો ખોળો યશોદાનો ખોળો બની જશે ને પછી તો સિંહાસનમાંથી પણ કૂદકો મારી એ આપણી ગોદમાં આવીને બિરાજી જશે. અને આપણા સેવ્ય કોણ છે? યશોદોત્સંગ લાલી. યશોદાજીના ઉત્સંગમાં ગોદમાં ખેલતા ઠાકોરજી. એટલે આપણા પુષ્ટિ પુરુષોત્તમને સિંહાસનની આદત છે જ નહીં, એને તો ખોળાની આદત છે. પણ આપણો ખોળો યશોદાનો નથી લાગતો એટલે સિંહાસનમાં બિરાજેલા રહે છે. ચમત્કાર ઠાકોરજીમાં થશે એવું ન વિચારો, ચમત્કાર તો આપણી અંદર કરવાનો છે કે મારી અંદર યશોદા ક્યારે જાગે, મારી અંદર ગોપી ક્યારે જાગે. કારણ કે જે દિવસે આપણી ભીતર સુતેલી ગોપી જાગી ગઈ ને તો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાઈ નિરંતર ધ્યાવે. જાઈ અનાદિ અખંડ અનંત અછેદ વેદ સુવેદ બતાવે. નારદ સે સુખ જાહી રટે પછી હારી તુરી પુરી પાર ન પાવે. તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એક છછિયા ભર છાછ પર ત્રિલોકનો નાથ ગોપીઓના આંગણે નાચે છે. એ તાકાત ગોપીઓની ભક્તિની છે. પ્રભુ પાસે માંગવાનો અવસર આવે તો એવું ન માંગતા કે મારી સામે ક્યારે પ્રગટ થશો, ક્યારે બોલશો, ક્યારે દેખાશો. માંગજો એવું કે મારી ભીતર ગોપી ક્યારે જાગૃત થાય, મારી ગોદ યશોદાની ગોદ ક્યારે બને, એનો ભાવ મને ક્યારે પ્રાપ્ત થાય.
કારણ કે જે દિવસે એનો ભાવ આપણી અંદર આવ્યો ને ત્યારે ત્રિલોકનો નાથ આપણા આંગણે નાચવા લાગે, આપણી એ પાછળ પાછળ દોડવા લાગશે. શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો હી આવે, બિના બુલાયો બોલે. ગોપીઓની તો પાછળ પાછળ પ્રભુ ડોલે છે. અહીંયા કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે પ્રભુની પ્રાપ્તિ પહેલા વ્રજ ભક્તો લીલા પરિકરની કૃપાની પ્રાપ્તિ કરાય છે. એટલે યમુનાજીનું આરાધન, એટલે ગિરિરાજજીનું આરાધન, એટલે મહાપ્રભુજીનું આરાધન. કારણ કે એમની કૃપા થશે ને તો પ્રભુ સહજ કૃપા કરશે. ભગવદીઓની કૃપા થશે. એટલે જ આપણે ત્યાં દાસ કરતા પણ વિશેષતા છે. દાસાનો દાસો ભવિતાસ વિગોય, દાસનો એ દાસ થાવ, આ ભાવ આપણે ત્યાં છે. તો ગિરિરાજ બાબાની અનેક પ્રકારની ગાથા અને કથા કહી છે, મહાત્મ્યને ગાયું છે. સ્વયં પ્રભુએ વ્રજભક્તોને સમજાવ્યું કે જો ગિરિરાજજીનું પૂજન કરશો અને ગિરિરાજ બાબાની કૃપા થશે તો સાચા અર્થમાં બધા જ સુખોની પ્રાપ્તિ થશે. પ્રભુની આજ્ઞા સાંભળી બધાએ ગોવર્ધન પૂજા કરી છે. ત્યાં ઇન્દ્રને સમાચાર નારદજી આપ્યા, અરે તારું અપમાન થયું છે, વ્રજવાસીઓએ ઇન્દ્રયાગ બંધ કરી દીધો છે અને નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. ઇન્દ્ર કોપાયમાન થયા, અરે વ્રજવાસીઓની આટલી હિંમત! સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી જે પ્રલય કાળમાં વર્ષા કરવાના હોય, આજ્ઞા કરી કે જાઓ બ્રજને ડુબાડી દો. અને આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા, ચારે બાજુ કાળા કાળા વાદળો ઘેરાયા છે અને હવે તો વર્ષા જે શરૂ થઈ છે, મોટી મોટી શિલાઓ પડતી હોય એવા વર્ષાના બિંદુઓ પડવા લાગે. ગભરાયા વ્રજવાસીઓ, અરે ઇન્દ્ર કોપાયમાન થયા છે, આખું બ્રજ ડૂબી જશે. પ્રભુ પાસે આવ્યા, પ્રભુને વિનંતી કરી. પ્રભુએ કહ્યું કે આપણે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. આવો ગિરિરાજજીના શરણે જઈએ. અને બધા વ્રજવાસીઓને લઈ પ્રભુ ગિરિરાજજીની તળેટીમાં ગયા. હે ગિરિરાજ બાબા, આપની શરણે આવ્યા છીએ. ગિરિરાજજીની ભીતર પ્રવેશ કરી અને વામભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલ નાથ કી જય. કચલી આંગળીમાં ગિરિરાજ બાબાને ધારણ કર્યા છે. વ્રજવાસીઓને આમંત્રિત કર્યા છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, મારી શરણમાં. બધા જ વ્રજવાસીઓ ગાયો ગોપીઓને બધાને લઈ ઠાકોરજીની શરણમાં પહોંચી ગયા છે. ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું છે પરમાત્માએ, ગોકુલનાથજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. બે ભુજામાં વેણુના નાદ કરી રહ્યા છે ઠાકોરજી, એક ભુજામાં શંખ લીધું છે. જેટલી વર્ષા થઈ રહી છે શંખ દ્વારા પ્રભુ જલને શોષી રહ્યા છે. અને પ્રભુ બીજી ભુજાથી ગિરિરાજ બાબાને ધારણ કરે છે, બીજી બે ભુજાથી વેણુના નાદ કરી રહ્યા છે. પ્રભુ વ્રજવાસીઓ શરણે આવ્યા છે. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. પહેલા તો સખાઓને એમ થયું આ આટલો નાનકડો લાલન આટલા મોટા ગિરિરાજજીને કેમ કરીને ધારણ કરશે. બધા જ લાકડી લઈને આવી ગયા અને ગિરિરાજજીને લગાવી દીધી. અને એવું જરૂર નથી કે પ્રભુ પર અવિશ્વાસ છે તે લાકડી લગાવી. ખરેખર ભાવ તો વ્રજવાસીઓને એમ છે આટલો ભાર ઠાકોરજીના આંગળીમાં છે, અમે થોડી આગ લાકડી લગાડીએ તો એટલો ભાર પ્રભુનો ઓછો થઈ જાય. અમારા પ્રભુને એટલો ભાર ન ઝીલવવો પડે. આ તો વ્રજભક્તો છે, પણ છતાં એમ કહ્યું કે અમે લાકડી લગાડી છે એટલે હવે પ્રભુને ઉચકવું નહીં પડે. એટલે પ્રભુને કહ્યું કનૈયા આપ તું છોડ દે, અમે તો છોડી દે, અમે લાકડી લગાવી દીધી છે. અને જ્યાં ઠાકોરજી હાથ લીધો એટલામાં તો ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. વ્રજવાસીઓ કહે કનૈયા પકડ. ઠાકોરજીએ ફરી આંગળીમાં ધારણ કર્યા. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. બહાર તો આપણને દેખાય છે ગિરિરાજ બાબા તો નાચી રહ્યા છે. માનો ગોવર્ધન નૃત્ય કરે, કાન કુંવર કે કર પલ્લવ પર, માનો ગોવર્ધન નૃત્ય કરે. આપણે ત્યાં તો પદો એવા આવે છે કે ઠાકોરજીના કર કમલ ઉપર ગિરિરાજજી નાચી રહ્યા છે, આનંદિત થઈ રહ્યા છે. આજે ઠાકોરજીએ મને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યો છે. 7 દિવસ ધારણ કરી મહાપ્રભુજી સમજાવે છે 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીને હતા. અને જ્યારે માણસને એનો સામર્થ્ય છીનવાઈ જાય ને અને અસમર્થતાનું ભાન થાય ને આપમેળે શરણાગતિ થઈ જાય. એટલે ઘણી વાર પ્રભુ જીવના અહંકારને ખીચવા માટે એને એની અસમર્થતાનું ભાન કરાવતા હોય. જેને કોરોનામાં જુઓ ને આપણે કેમ હતું, અરે મારું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, આપણે તો ઘણા બેંકમાં પડ્યા છે, આપણે તો ઘણા લોકો આમ એક ફોન કરો ને 100 આવી જાય. એને જ ફોનમાં મેસેજ કરવો પડ્યો કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. જેમ કે આપણે તો એક ફોનમાં બધા ઉભા થઈ જાય, આપણે ફોનમાં કેવું પડે જો હમણાં કોઈ આવતા નહીં, આખી જિંદગી નેગેટિવ હોય પણ એ ટાઈમે ભલભલા પોઝિટિવ થઈ ગયા હતા. પ્રભુ ઘણીવાર અસમર્થતાનું ભાન કરાવે અને ભાન કરાવી પ્રભુ પોતાના સામર્થ્યનો અનુભવ આપણને કરાવે છે. આપણે કેટલા અસમર્થ છીએ એ માણસને ત્યારે સમજાય છે.
સંકટના સમયે જ્યારે એમ હોય માણસને કે ઘણા લોકો છે અને જ્યારે એવું લાગે બધાય હોવા છતાં કામમાં કોઈ આવે એમ નથી, હું તો અસમર્થ છું, પ્રભુ જ કેવલ બચાવી શકે એમ છે, ત્યારે માણસ શરણાગત થઈ જતો હોય છે. અહીંયા પ્રભુએ બ્રજ ભક્તોને અસમર્થતાનું ભાન કરાવ્યું. જે 7 પ્રકારના અન્યાશ્રયો લાગ્યા હતા એ બધા જ છોડાવી દીધા. પ્રભુ કૃપા કરે ને તો માણસના આ સામર્થ્યના ટીકાઓ ખેંચી લે છે. જો એક વસ્તુ યાદ રાખો, માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. સુખ તો ઈશ્વરના જ હાથમાં છે. તમે કોઈની મદદે પહોંચી શકો પણ એને ગેરંટી ના આપી શકો મારી મદદથી તું સુખી જ થઈશ. એ તો ભગવાનના જ હાથમાં છે. એટલે વૈષ્ણવે તો હંમેશા ધ્યાન રાખવું, આપણો આશ્રય તો ઠાકોરજી જ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તથામ રજે. પ્રભુ જ એકમાત્ર સર્વ સમર્થ છે. અલ્પનો આશ્રય કરશો તો ક્યાંક ને ક્યાંક જીવનમાં દુઃખ આવશે, મહદનો આશ્રય કરશો તો એ બધા દુઃખોને હરી લેશે. 7 પ્રકારના અન્યાશ્રયો છોડી અનન્ય આશ્રયનું દાન ઠાકોરજીએ કર્યું. આશ્રય તો છે પણ એની આગળ એક શબ્દ જોડ્યો, અનન્ય આશ્રય. આ જે કાંઈ પણ છે પ્રભુ જ કરનારા છે. આવો અનન્ય આશ્રય ઠાકોર. જો સન્માન બધાનું થાય પણ ભક્તિ બધાની ન થઈ શકે. આદર બધાને આપી શકો, અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે. એક જગ્યાએ 100 ફૂટ ખાડો ખોદો તો પાણી નીકળે, પણ 10 જગ્યાએ 10 ખોટો તો પાણી ન નીકળે. કહેવાનો મારો અર્થ, ભક્તિમાં વિસ્તારનું મહત્વ નથી, ભક્તિમાં ઊંડાણનું મહત્વ છે. આપણે લોકો વિસ્તાર વધારતા છીએ, આનોય ફોટો લઈ લઉં, આનોય ફોટો મૂકી દઉં, આની મૂર્તિ લઈ આવું, આની લઈ આવું, અને પછી ઘણાના મંદિર તો એવા ભરાયેલા હોય જાણે ભરેલી બસ ન હોય એમટીએસ ની. 2-4 દેવતાઓ તો લટકતા હોય આ મંદિરમાં કે આ મંદિર હલે 2-4 પડી જાય. 2 વસ્તુ છે, એક છે બધામાં ભગવાન જોવાની કોશિશ અને બીજું છે ભગવાનમાં બધું જોઈ લેવું. જેમ મુખમાં ભોજન નાખો છો તો બધા અંગો પુષ્ટ થઈ જાય છે, એમ પ્રભુને ભજો છો તો બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. આપણે આદર સન્માન તો બધાનું કરવાનું, અરે જીવ માત્રનું સન્માન કરવાનું, પણ ભક્તિ ક્યાંક આંખ બંધ કરો ને તમને તમારો ઈષ્ટ દેખાય, આટલો એક લગાવ તો કરવો પડે કે નહીં? મન એક છે તો એકમાં લાગે. આદર સન્માન સત્કાર તો બધાના થાય, પણ ક્યાંક કોઈક એક ઈષ્ટ તો હોય ને કે નેત્ર બંધ કરીએ ને તમને સામે દેખાય. એવા તાતણા જોડાયેલા તો હોય જોઈએ આપણા આરાધ્ય સાથે. એટલે વિસ્તાર ન વધારો, ઊંડાણ વધારો. વિસ્તાર વધારતા જશો તો ખોવાઈ જશો, ઊંડાણ વધારશો, ગહેરાઈ વધારશો. જબ મુખમાં ભોજન નાખો તો બધા પુષ્ટ થાય. એમ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે ને એના પર 33 કોટી દેવતાઓના રોજ આશીર્વાદ એને મળે છે. અને ભાગવત પ્રમાણ છે, દેવકીજીના ગર્ભમાં ભગવાન આવ્યા તો બધા દેવતાઓ આવીને સ્તુતિ કરી, પુષ્પ વર્ષા કરી. એમ જેના ઘરે ઠાકોરજી આવે એમ 33 કોટી દેવતાઓ રોજ એના ઘરે પુષ્પ વર્ષા કરે, રોજ એને આશીર્વાદ આપે. આનું કર્યું ને આનું ન કર્યું એટલે આ ખીજાઈ ગયા, અને આનું કર્યું તો આ નારાજ. આ બધી આપણી માણસોની વૃત્તિઓ છે. પ્રભુને ભજો છો બધા જ પ્રસન્ન થાય. અનન્ય ભક્તિનું દાન કર્યું છે. ઇન્દ્ર હાર્યો છે, દંડવત કરતા કરતા ઠાકોરજી પાસે આવ્યો, ક્ષમા માંગી, પ્રભુએ ક્ષમા આપી છે. કામધેનુ દ્વારા પ્રભુનો અભિષેક કરવામાં આવ્યો છે અને આમ પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય, ગોવિંદ ભગવાન કી જય. આમ ગોવર્ધન યાગની સુંદર લીલાનું વર્ણન કરવામાં આવ્યું.